નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌને મારા સાદર પ્રણામ। આપ સૌ મજામાં હશો એવી આશા સાથે આપણે ફરી મળી રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 એકાઉન્ટમાં 8મું પ્રકરણ ખાસ આમનોંધ એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। એમાં આપણે અગાઉ ભાગ 1 થી 3 જે છે એમાં આપણે એની બધી થિયરી જે છે એનો આપણે અભ્યાસ કર્યો અને હવે આજે આપણે ભાગ 4 જે છે તો એમાં આપણે સ્વાધ્યાયના જે દાખલા છે એને આપણે શીખીશું અને સમજીશું। તમારું જે પાઠ્યપુસ્તક છે જુઓ તો એમાં પેજ નંબર 198 ઉપર સ્વાધ્યાય આપેલું છે, પેજ નંબર 198 ઉપર। તો સ્વાધ્યાયની અંદર જે પહેલો પ્રશ્ન છે આપણે વૈકલ્પિક પ્રશ્નો એ મેં તમને હોમવર્કમાં લખવાનું કીધું હતું, તમે લખ્યું હશે તમારી પાકી બુકમાં। તો એના પછી આપણે જે બીજો અને ત્રીજો પ્રશ્ન જે થિયરી છે એને આપણે સમજ્યા છીએ। આપણે ચોથો જે પ્રશ્ન છે ત્યાંથી વ્યવહારિક દાખલાઓ આપણે શરૂ થાય છે। તો સૌ પહેલાં આપણે ચોથો જે પ્રશ્ન છે ત્યાંથી આપણે દાખલાઓ જે છે એ ગણીશું અને એને આપણે સમજીશું। ચોથો પ્રશ્ન, તો જુઓ ચોથો જે પ્રશ્ન છે એમાં આપણને દાખલાની અંદર એવું કીધું છે જુઓ કે ધ્રુમિલ કામાણી તારીખ 1/1/2015ના રોજ નીચેની મિલકતોને દેવા સાથે વેપાર શરૂ કરે છે, જેના ઉપરથી શરૂઆતની ખાસ આમનોંધ લખો। તો આપણે ખાસ આમનોંધના જે પ્રકાર એમાં જે વ્યવહારો નોંધાય છે એના પ્રકાર આપણે થિયરિકલી જે શીખ્યા। તો એમાં સૌથી પહેલો પ્રકાર આપણે શરૂઆતની આમનોંધ હતી। શરૂઆતની આમનોંધ એટલે કે ધંધાનો કોઈ માલિક હોય એ ધંધો જ્યારે શરૂ કરે ત્યારે પોતાની અંગત મિલકતમાંથી જે કંઈ અવેજ લાવે છે, માલ મિલકત જે કંઈ લાવે છે, લેણું દેવું લાવે, તો એની આપણે જે સૌપ્રથમ નોંધ કરી તો એને શરૂઆતની આમનોંધ કહેવાય છે। તો આપણે એ રીતે આમાં આપણને કીધું છે કે ધ્રુમિલ કામાણી છે એ પોતાનો જે ધંધો શરૂ કરે છે અને એમાં એ ખાસ આમનોંધ એની લખવાનું આપણને કીધું છે। તો એમાં આપણને આપેલું છે જો 18,000 રૂપિયા એ રોકડા લાવે છે, પછી 12,000 રૂપિયા બેંક સિલક એ લાવે છે, પછી 15,000 રૂપિયાનું ફર્નિચર, 20,000 રૂપિયાનો માલ સ્ટોક અને 5,000 રૂપિયાના અંગત દેવાદારો અને 10,000ની માયાબેન પાસેથી લોન પણ એને લીધી છે। ટૂંકમાં આ બધા વ્યવહારો આપણને આપેલા છે। તો આપણે તમને નીચે એક નોંધ પણ આપી છે અને એમાં કીધું છે કે રોકડ અને બેંક સિલક એ રોકડ મેળમાં નોંધાશે। આપણે રોકડ મેળ જે પેટાનો છે એ આપણે શીખ્યા, તો આપણને ખબર છે કે એમાં ધંધાની જે રોકડ સિલક હોય અને બેંક સિલક હોય એ આપણે એમાં નોંધીએ છીએ। એટલે અહીંયા જે આપણને રોકડ જે આપેલી છે એ આપણે રોકડ જે છે એ તો રોકડ મેળમાં નોંધાશે, એને આપણે ખાસ આમનોંધમાં નોંધાશે નહીં। પણ ખાસ આમનોંધમાં આપણે શું નોંધીશું? તો આપણે ફર્નિચર છે, માલ સ્ટોક છે, જે દેવાદારો આપણે લાવ્યા છીએ તો એ જે રોકડ સિવાયના જે બાબતો જે છે ટૂંકમાં એ ખાસ આમનોંધમાં નોંધાશે। માલિક લાવ્યો છે એટલે એની મૂડી તરીકે એ આપણે એની આમનોંધ જે કહેવાય, ખાસ આમનોંધનો નમૂનો પણ મેં તમને લખવાનો કીધો હતો। એટલે ખાસ આમનોંધ આપણે આમનોંધની જેમ જ લખાય છે। તો આમનોંધનો નમૂનો આપણે જે છે એ પ્રમાણે આપણે આમનોંધ એની લખીશું, જે આ ચોથો દાખલો છે। એટલે આપણે એ રીતે દાખલો ગણીએ તો ઉપર આપણે ટાઇટલ લખી દેવાનું કે આપણે ધ્રુમિલ કામાણી જે છે, ધ્રુમિલ કામાણી એની ખાસ આમનોંધ ઉપર આપણે આ રીતે મથાળું લખી દઈએ। પછી એ રીતે આપણે આમનોંધ છે એના ખાના પ્રમાણે આપણે એની ગણતરી બતાવીએ। તો સૌથી પહેલું ખાનું આપણે તારીખનું આવશે, સૌથી પહેલું ખાનું આપણે તારીખનું, પછી વિગતનું ખાનું આપણે મોટું રાખવાનું,
પછી આપણે ખાપાનું ખાનું, પછી ઉદા અને જમાનું ખાનું. તો આ રીતે આપણે આમનો જે લખવાનો એનું જે રૂલિંગ છે એનો નમૂનો આપણે આ રીતે છે, એને લખવાનો નમૂનો. તો એ રીતે આપણે જુઓ, પહેલાં તારીખ, પછી વિગત, પછી આપણે ખાપા નંબર, પછી ઉધાર આપણે રૂપિયા અને જમા રૂપિયા. તો હવે એની જે વ્યવહાર આપણને આપ્યો છે, એટલે કે જે માહિતી આપણને આપી છે, તો એની આપણે આમનો જુઓ લખવાની છે. તો તારીખ આપણને આપી છે, જુઓ 1/1/2015. તો આપણે તારીખ લખી દીધી 1/1/2015. પછી આપણને જે માલિક, ધંધાનો માલિક છે, એ જે કંઈ અવેજ લાવે એમાં જુઓ સૌથી પહેલું આપણને આપ્યું છે કે 18,000 રૂપિયા રોકડા. તો રોકડ જે છે, ધંધામાં રોકડ આવી તો એ રોકડ મેળમાં નોંધાશે. પછી બેંક સિલક જે છે એ પણ રોકડ મેળમાં આપણે રોકડ અને બેંક ખાનું રાખતા હતા પેટા નોંધ તરીકે, તો એ એમાં નોંધાશે. એટલે બેંક સિલક પણ આપણે આમાં નોંધવાની નથી, બરાબર. પછી આપણને કીધું કે 15,000નું એ ફર્નિચર આવે. તો ફર્નિચર એટલે કે મિલકત ધંધામાં આવી, ફર્નિચર આવે એટલે એનું ખાતું ઉધાર થશે અને એ આપણે ખાસ આમનોંધમાં લખાશે. તો આપણે ફર્નિચર ખાતે ઉધાર કરવાનું કે ફર્નિચર ખાતે ઉધાર 15,000 રૂપિયા જે છે એનું ફર્નિચર ધંધાનો માલિક લાવે. પછી આપણને કીધું છે 20,000 રૂપિયાનો એ માલ સ્ટોક લાવે, તો એ પણ મિલકત છે. તો માલ સ્ટોક ખાતે આપણે ઉધાર કરીએ, માલ સ્ટોક ખાતે ઉધાર 20,000 રૂપિયા. એટલે કે આમનોંધમાં પણ આપણે આ શીખ્યા છીએ કે ધંધાનો માલિક જે મિલકત લાવે અને ખાસ કરીને જ્યારે માલ લાવે ત્યારે આપણે માલ સ્ટોકનું ખાતું ઉધાર કરવાનું. પછી એ દેવાદારો લાવ્યો છે, જુઓ 5,000 રૂપિયાના અંગત દેવાદારો એટલે એ આપણી ચાલુ મિલકત ગણાય, પણ એ મિલકત જ છે. તો એ મિલકત ધંધામાં આવી એટલે એનું ખાતું પણ ઉધાર થશે. તો દેવાદારો ખાતે ઉધાર, દેવાદારો એ લાવે છે, જુઓ 5,000 રૂપિયાના એ દેવાદારો લાવે. પછી આપણને કીધું કે ₹10,000ની માયાબેનની 12% લોન, માયાબેનની લોન એમણે લીધી છે માલિકે માયાબેન પાસેથી. હવે લોન લીધી તો એમાં રોકડ ખાતું ઉધાર થાય. આપણે 10,000ની લોન એણે લીધી છે 12% વ્યાજે. આપણે આમનોંધમાં લોનના વ્યવહારો પણ આપણે શીખ્યા છીએ. તો એમાં આપણે રોકડ ખાતું ઉધાર થાય અને માયાબેનની લોનનું ખાતું જમા થાય. તો એ આપણે ખાસ આમનોંધમાં એની નોંધ આપણે થશે કારણ કે એ રોકડ વ્યવહાર છે, બરાબર. તો 10,000 રૂપિયા આપણે રોકડ મેળમાં એની નોંધ થશે. અને તમને નીચે નોંધમાં કીધું જ છે કે જે રોકડ અને બેંક સિલકના જે બાબતો છે એ આપણે રોકડ મેળમાં નોંધાશે, તો એ ત્યાં નોંધાશે. તો હવે આપણે જે 3 મિલકતો ધંધામાં આવી એની આપણે નોંધ કરી. ફર્નિચર આવ્યું, માલ સ્ટોક આવ્યો અને દેવાદારો આવ્યા. ત્રણેય મિલકત આપણે ધંધામાં આવી એટલે મિલકત આવે એટલે એનું ખાતું આપણે ઉધાર કર્યું. હવે આ બધું આવ્યું તો બરાબર, આપનાર કોણ છે? માલિક. તો માલિક આપનાર હોય એટલે એનું મૂડી ખાતું જમા થાય. તો આપણે એનું મૂડી ખાતું છે એ જમા કરવાનું. તે મૂડી ખાતે એટલે કુલ રકમ આપણે જે છે, બરાબર, જો કુલ રકમ આપણે જમા કરીશું 5 અને 5 10, 1 ને 2 ને 4 એટલે કુલ 40,000 રૂપિયા જે છે એ અત્યારે માલિકના મૂડી ખાતે જમા થશે, બરાબર. તો આ રીતે આપણે એની ખાસ આમનોંધ લખી. તો આ એક શરૂઆતની આમનોંધ છે, એટલે કે ધંધાની સ્થાપના વખતે ધંધાનો જે માલિક હોય એ પોતાની અંગત મિલકતમાંથી જે કંઈ અવેજ લાવે રોકડ સિવાય એ આપણે ખાસ આમનોંધમાં નોંધાય છે. તો આપણે ખાસ આમનોંધમાં એની આમનોંધની જેમ નોંધ કરી અને બાબજી આપણે જેમ લખીએ છીએ એમ આપણે લખવાની છે. બાબજી પણ બાબજી છે તો આપણે બાબજીમાં લખી દેવાનું કે ભાઈ ધંધામાં ફર્નિચર, અથવા આપણે જનરલ લખી દઈએ કે ભાઈ ધંધામાં મિલકતો લાવ્યા તેના, ધંધામાં આપણે મિલકતો લાવ્યા, બરાબર. તો આ રીતે આપણે જુઓ ચોથો જે પ્રશ્ન છે અને એમાં જે માહિતી આપણને આપી હતી એ પ્રમાણે આપણે એની ખાસ આમનોંધ લખી. તો હવે આપણે આગળ જુઓ પાંચમો જે દાખલો છે એની આપણે આગળ ગણતરી કરીએ.
તો જો એની જે રકમ છે એ તમે તમારી પાકી બુકમાં ખાસ પહેલાં લખી નાખજો, અથવા તો ઝેરોક્સ કઢાવી અને તમારે ચોંટાડી દેવાની, બરાબર, ફેવિસ્ટિક કે એનાથી. પછી તમારે દાખલો આપણે ગણવાનો છે આમ નોટ લખીને. તો 5મા દાખલામાં જુઓ આપણને સૂચના આપી છે, શ્રી ગુજરાત સ્ટોર્સ જે છે એ લેણી હુંડી નોંધ અને દેવી હુંડી નોંધ તથા માલ પરત નોંધ માટે અલગ પેટા નોંધો રાખતા નથી. એટલે આપણને પહેલાં ચોખવટ કરી, જે આપણે પેટા નોંધો હોય છે એમાં લેણી હુંડી નોંધ, દેવી હુંડી નોંધ, એ પણ બધી પેટા નોંધો છે. પણ કીધું કે એ ભાઈ અલગ રાખતા નથી. ધંધાની અંદર શું છે, લેણી હુંડી અને દેવી હુંડીના વ્યવહારો માનો કે વધારે પ્રમાણમાં હોય તો એને અલગ રાખવામાં આવે, એની પેટા નોંધ. પણ આપણે અહીંયા આપણને એમ કીધું છે કે ભાઈ અલગ રાખતા નથી. માલ પરતની પેટા નોંધો પણ આપણે શીખ્યા ને, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ. તો આપણને ચોખવટ કરી છે કે ભાઈ અલગ રાખતા નથી. તો એના માટે નીચેના વ્યવહારોની નોંધ જે છે એની ખાસ આમ નોંધમાં નોંધ કરો. તો હવે એ રીતે જે હુંડીના વ્યવહારો આપણને આપેલા હોય કે જે માલ પરતના વ્યવહારો આપણને આમાં આપેલા છે એ બધા આપણે શેમાં લખવાના છે, ખાસ આમ નોંધમાં લખવાના છે. આપણને ચોખવટ કરી છે તો એ પ્રમાણે આપણે એની ખાસ આમ નોંધ લખીએ. અને ધંધાના માલિકનું નામ આપણને આપ્યું છે ગુજરાત સ્ટોર્સ. તો ઉપર આપણે મથાળે સૌથી પહેલું આપણે એ લખીશું, જુઓ ગુજરાત સ્ટોર્સ જે છે એ પ્રમાણે આપણે 5મો જે દાખલો છે તો ઉપર આપણે એ રીતે લખો. જો દાખલા નંબર આપણે 5 ઉપર આપણે લખીશું કે ગુજરાત સ્ટોર્સ જે છે એની ખાસ આમ નોંધ. તો એના માટે આપણે આમ નોંધ જે છે એના ખાના આપણે હમણાં દોર્યા એમ પહેલાં આપણે જો ખાના દોરી દઈએ આમ નોંધ માટે. જુઓ સૌથી પહેલું આપણે તારીખનું ખાનું, વિગતનું ખાનું આપણે મોટું રાખવાનું, પછી ખાપાનું ખાનું, પછી ઉધાર અને જમા જે રકમ આપણે આવતી હોય એ રીતે. તો સૌથી પહેલું ખાનું આપણે જો તારીખ લખીશું એમાં, પછી આપણે વિગત, પછી જુઓ ખાપા નંબર, પછી આપણે ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. તો હવે જે વ્યવહારો આપણને આપેલા છે તો એની આપણે આમ નોંધ જે છે એ લખીશું. હવે અહીંયા જુઓ દાખલાની જે રકમ છે એમાં આપણને કોઈ મહિનો કે વર્ષ કે તારીખનો કોઈ ઉલ્લેખ છે નહીં. એટલે આપણે તારીખનું જે ખાનું છે એમાં આપણે જે ક્રમ આપેલા છે એ આપણે લખવાના, બરાબર. તો પહેલું આપણને કીધું છે જુઓ કે રમણીકે આપણને ચૂકવવાના 8,000ના બદલામાં હુંડી સ્વીકારી અને પરત કરી. એટલે રમણીક નામનો જે આપણો ટૂંકમાં એક ગ્રાહક છે એની પાસે આપણે 8,000 રૂપિયા માગીએ છીએ, જો કે એણે આપણે ચૂકવવાના, એટલે કે આપણું લેણું છે. તો આપણે શું કર્યું, એની ઉપર હુંડી લખી, બરાબર. તો આપણે હુંડી વિશે આગળ સમજ્યા છીએ કે આપણે હુંડી લખી એટલે એ આપણી લેણી હુંડી કહેવાય. આપણે એની ઉપર હુંડી લખી અને એણે આપણને હુંડી સ્વીકારી અને પરત કરી, એટલે લેણી હુંડીનું અસ્તિત્વ અહીંયા થયું. એટલે લેણી હુંડી આપણે ધંધામાં આવી, લેણી હુંડી આપણું લેણું કહેવાય, ચાલુ મિલકત, બરાબર, દેવાદારોની જેમ. એટલે રમણીક આપણો જે દેવાદાર હતો એની પર આપણે હુંડી લખી અને એ હુંડી એણે સ્વીકારી, આપણને પાછી આપી. તો એ રીતે આપણે એની ખાસ આમ નોંધમાં નોંધ કરવાની છે. તો લેણી હુંડી આવે છે એટલે એનું ખાતું ઉધાર થાય અને આપનાર કોણ છે, રમણીક. તો રમણીકનું ખાતું શું થશે, જમા થશે, બરાબર. તો એ રીતે આપણે પહેલી જે નોંધ છે એની આપણે ખાસ આમ નોંધ લખીએ, જુઓ કે લેણી હુંડી ખાતે ઉધાર 8,000 રૂપિયા
તે રમણીક ખાતે રમણીક આપનાર છે 8,000 રૂપિયા. એટલે ખાસ આમ નોંધ આપણે જુઓ લખવા માટે આમ નોંધના ખાના દોરવાના. ઘણા વિદ્યાર્થીઓ ખાના દોર્યા વગર જ લખે છે, તો એમ ના ચાલે. આપણે આમ નોંધના ખાના દોરી અને એ પ્રમાણે જ આપણે જેમ આમ નોંધ લખતા હતા એમ જ આપણે ખાસ આમ નોંધ લખવાની. તો આપણે પહેલો વ્યવહાર છે એની આપણે આમ નોંધ લખી ખાસ આમ નોંધમાં. હવે એની બાબત જે છે એ આપણે વ્યવહાર પ્રમાણે લખી દેવાની કે આપણે લેણી ઊંડી લખી તેના તો પહેલો આપણને હુંડીનો વ્યવહાર આપ્યો હતો એની આપણે ખાસ આમ નોંધ લખી. પછી બીજો વ્યવહાર આપણને કીધું છે કે વિજયની લખેલી 3,000ની દેવી હુંડી સ્વીકારી અને આપણે પરત કરી. તો આ હુંડી આપણે વિજય નામનો આપણો જે લેણદાર હશે એ આપણી જોડે 3,000 માગતો, એટલે એણે આપણી ઉપર હુંડી લખી અને આપણે સ્વીકારી. તો આપણા માટે શું કહેવાય? દેવી હુંડી કહેવાય, એટલે કે દેવું. કારણ કે આપણે એને ચૂકવવાના છે, તો એ દેવી હુંડી છે. જો આપણે કોઈની ઉપર લેણી હુંડી આપણે હુંડી લખી તો એ લેણી હુંડી કહેવાય, અને કોઈ સામેની વ્યક્તિ આપણી ઉપર હુંડી લખે તો એ આપણા માટે દેવી હુંડી કહેવાય. હુંડીનું એ રીતે બે સ્વરૂપ હોય. આપણે પહેલો વ્યવહાર જોયો, પહેલા વ્યવહારમાં શું હતું કે રમણીક ઉપર આપણે હુંડી લખી એટલે એ લેણી હુંડી થઈ, આપણે રમણીક પાસેથી લેવાના હતા. હવે આપણને શું કીધું કે જે વિજય છે એણે આપણી ઉપર હુંડી લખી, કારણ કે એ આપણી પાસે 3,000 માગતો હતો એટલે એણે હુંડી લખી, બરાબર. તો એ દેવી હુંડી છે. તો આપણે દેવી હુંડી એટલે એ આપણા માટે દેવું કહેવાય. આપણે પૈસા ચૂકવવાના અને આપણે હુંડી એની સ્વીકારી અને એ હુંડી આપણે એને પરત આપી હોય, વિજયને પરત આપી, તો વિજય શું થયું? લેનાર, એનું ખાતું ઉધાર થાય. અને આપણે દેવી હુંડી સ્વીકારી છે, આપણે દેવું ઊભું થયું ધંધામાં, તો દેવું છે એની જમા બાકી હોય, તો દેવું છે એટલે કે દેવી હુંડી છે એનું ખાતું જમા થાય. એટલે આપણે જ્યારે હુંડી સ્વીકારીએ ત્યારે હંમેશા દેવી હુંડીનું ખાતું જમા થાય. જો આપણે રમણીક ઉપર હુંડી લખી તો આપણે એનું ખાતું ઉધાર કર્યું, કારણ કે આપણે એ લેણી હુંડી છે, લેણી હુંડી ખાતું ઉધાર. એટલે આ તમારે ખાસ એવી રીતે યાદ રાખવાનું કે આપણે જ્યારે કોઈ ધંધામાં કોઈની ઉપર હુંડી લખી તો એ લેણી હુંડી કહેવાય, અને એ આપણી મિલકત છે, આપણું લેણું છે, એનું ખાતું ઉધાર થાય. અને જો સામેની વ્યક્તિ આપણી ઉપર હુંડી લખે તો એ આપણું દેવું છે એટલે એનું ખાતું જમા થાય, દેવી હુંડી, બરાબર. આપણે વિજયની હુંડી સ્વીકારી અને એને પરત કરી, તો વિજય લેનાર છે એ પ્રમાણે એનું ખાતું આપણે ઉધાર કરીએ. તો વિજય ખાતે ઉધાર 3,000 રૂપિયાની આપણે હુંડી છે તે આપણે જુઓ દેવી હુંડી ખાતે દેવી હુંડીનું ખાતું જમા થાય. આ રીતે બાબતમાં આપણે લખીશું કે આપણે હુંડી સ્વીકારી છે એટલે હુંડી સ્વીકારી તેના. તો બીજો વ્યવહાર જે હતો એમાં આપણે હુંડી સ્વીકારી એ પ્રમાણે આપણે એની નોંધ કરી. પછી આગળ ત્રીજો વ્યવહાર છે એમાં આપણને કીધું કે રમણીકની લેણી હુંડી આપણે રમેશને વેચાણ શેરો કરી આપી. એટલે જે આપણે પહેલો વ્યવહાર આપણે લખ્યો કે રમણીક ઉપર આપણે હુંડી લખી હતી, આપણે એની પાસેથી 3,000 લેવાના હતા, એ હુંડી આપણી પાસે હતી, તો એ હુંડી આપણે શું કર્યું કે રમેશને આપી દીધી. રમેશ આપણી પાસે 3,000 રૂપિયા માગતો હશે એટલે આપણે એ હુંડી એને આપી દીધી કે તું રમણીક પાસેથી પૈસા લઈ લીધી, બરાબર. એટલે એને વેચાણ શેરો કર્યો એમ કહેવાય. વેચાણ શેરો એટલે શું કે આપણી કોઈ મિલકત હોય એ આપણે બીજાના નામે કરી દઈએ, બીજાને આપી દઈએ એટલે કે વેચી દઈએ, તો એ વેચાણ શેરો કર્યો એમ કહેવાય, એના નામે કરી દીધી. એટલે આપણે 3,000ની આપણી પાસે 8,000ની આપણી પાસે હુંડી હતી. આ જે હુંડી છે એ હુંડી આપણે, બરાબર, રમણીક પાસેથી પૈસા લેવાના હતા, તો આપણે એ હુંડીનું શું કર્યું? આપણે એ હુંડી રમેશને આપી દીધી કે રમેશ, બરાબર, રમેશને આપણે 8,000 ચૂકવવાના હશે એટલે આપણે રમેશને જણાવ્યું કે ભાઈ તું રમણીક પાસેથી પૈસા લઈ લેજે. તો એ રીતે આપણે હુંડી છે એનો વેચાણ શેરો કરી દીધો. તો હવે રમેશને આપણે હુંડી આપી તો રમેશ લેનાર છે, એનું ખાતું ઉધાર થાય અને આપણી પાસેથી શું ગયું? હુંડી ગઈ, લેણી હુંડી ગઈ. આપણે લેણી હુંડી જ્યારે આવી ત્યારે એનું ખાતું ઉધાર કર્યું, બરાબર, એક મિલકત તરીકે.
હવે એ લેણી હુંડી આપણે રમેશને આપી દીધી એટલે લેણી હુંડી જાય, મિલકત જાય, તો એનું ખાતું શું થાય? જમા થાય. બરાબર. તો એ રીતે આપણે એની આમ નોંધ લખવાની કે રમેશ ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા. એટલે 8,000 રૂપિયા જે આપણે મૂળ રકમ છે હુંડી, આમાં આપણને જેવો રકમ નથી આપી પણ આપણને ચોખવટ કરી છે કે ભાઈ રમણીકની જે હુંડી હતી એ જ હુંડી આપણે રમેશને આપી છે એટલે રકમ એની જે છે એ જ આવશે. બાબતમાં આપણે લખવાનું કે હુંડી જે છે એ આપણે વેચાણ શેરો કર્યો તેના તો આ રીતે આપણે જુઓ એની આમ લખી. બરાબર. હવે આપણે આગળ એના પછી જુઓ ચોથો આપણને વ્યવહાર આપેલો છે એમાં આપણને કીધું કે ₹3,000નો માલ પરેશે આપણને પરત કર્યો. જો આ બધા વ્યવહારો આપણે આમ નોંધમાં આવેલા છે. પરેશે આપણને માલ પરત કર્યો એટલે ધંધામાં માલ આવે છે. હવે પરેશે આપણને પરત કર્યો તો એનો મતલબ શું થાય કે આપણે એને વેચ્યો હશે તો જ એ આપણને પરત કરે. તો એ વેચાણ પરત છે. વેચાણ પરતથી માલ આવે છે એટલે એનું ખાતું ઉધાર થાય અને આપનાર કોણ છે? પરેશ. તો એનું ખાતું જમા થાય. બરાબર. એટલે આ માલ પરતનો વ્યવહાર છે. તો એ રીતે આપણે એની આમ લખીએ કે વેચાણ પરત ખાતે ઉધાર, વેચાણ પરત ખાતે આપણે ઉધાર 3,000 રૂપિયા તે આપણે તે પરેશ ખાતે આપણે જમા 3,000 રૂપિયા. બાબતમાં આપણે લખીએ. બરાબર. કે માલ પરત મળ્યો તેના તો આ રીતે આપણને પરેશ પાસેથી માલ પરત મળ્યો એટલે વેચાણ પરત તરીકે આપણે એની આમ નોંધ લખી. વેચાણ પરત ખાતે ઉધાર અને પરેશ આપનાર છે એનું ખાતું આપણે જમા કર્યું. પછી આગળ આપણને કીધું છે જો પાંચમો વ્યવહાર છેલ્લો એ દાખલામાં એમાં કીધું કે મહેન્દ્રને આપણે 1,500 રૂપિયાનો માલ આપણે પરત મોકલાવ્યો એટલે હવે મહેન્દ્રને આપણે પરત મોકલ્યો તો એ ખરીદ પરત થયું કે આપણે મહેન્દ્ર પાસેથી માલ ખરીદ્યો તો એ માલ આપણે એને પરત કર્યો. તો અહીંયા આપણે મહેન્દ્ર જે છે એ લેનાર છે એનું ખાતું ઉધાર થાય અને આપણે ખરીદેલો માલ પરત કર્યો એટલે ખરીદ માલ પરતનું ખાતું શું થાય? જમા થાય. બરાબર. આપણે આમ નોંધમાં પણ શીખ્યા છીએ. તો એ રીતે આપણે એની આમ નોંધ લખીએ. પાંચમો વ્યવહાર કે મહેન્દ્ર છે એ લેનાર છે એટલે મહેન્દ્ર ખાતે ઉધાર 1,500 રૂપિયા અને તે આપણે ખરીદ પરત જે છે એના ખાતે જમા 1,500 રૂપિયા. બાબતમાં આપણે લખવાનું. બરાબર. કે માલ પરત આપણે કર્યો છે તો માલ પરત કર્યો તેના તો આ રીતે આપણે જો એની જે આમનોંધ છે એટલે ખાસ આમનોંધ આપણે એ રીતે થશે. તો આજે આપણે દાખલો ગણ્યો એમાં આપણે હુંડીના વ્યવહારો હતા. હુંડી આપણે કોઈની ઉપર લખીએ પછી સામેવાળાએ હુંડી આપણી પર લખી હોય તો આપણે એને સ્વીકારીએ. પછી આપણી પાસે જે લેણી હુંડી હોય એને આપણે વેચાણ શેરો કરીએ અને બેમાં વ્યવહાર આપણે માલ પરતના. તો આવા વ્યવહારો આપણે આમ તો આમનોંધમાં પણ આવેલા હતા. તો એ રીતે આપણે જો જે ખાસ આમનોંધ છે એ આપણે આમનોંધ જેવું જ છે સેમ. જે વ્યવહારો આપણને આપેલા હોય એની આપણે આમનોંધ જ લખવાની છે. તો આજે આપણે પાંચમો દાખલો જે છે એ ગણ. તો સરસ રીતે તમે તમારી પાકી બુક જે છે એમાં એની રકમ જે છે એ લખી અને આ રીતે દાખલો જે છે એના 5 વ્યવહારો છે એની આમનોંધ સરસ રીતે લખી નાખજો. મારી સાથે તમે લખી હોય તો પણ કોઈ વાંધો નથી. બરાબર. પછી છઠ્ઠો જે દાખલો છે ત્યાંથી આપણે ફરી મળીશું ત્યારે આપણે આગળ છઠ્ઠો દાખલો એની ખાસ આમનોંધ જે છે એ આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે છૂટા પડીએ છીએ. આજે આપણે જે કંઈ અભ્યાસ કર્યો છે એનો ફરીથી તમે પુનરાવર્તનના સ્વરૂપમાં ફરીથી અભ્યાસ જે છે એ ચોક્કસ કરજો. છઠ્ઠો દાખલો આપણે ફરી મળીએ ત્યારે ગણીશું. અસ્તુ. આભાર અને ધન્યવાદ.